નમસ્કાર મિત્રો. શ્રી યુ.એચ. ચૌધરી આર્ટ્સ કોલેજ વડગામ ઇતિહાસ વિભાગ દ્વારા આપનું હાર્દિક સ્વાગત છે. આજે હું તમને સેમેસ્ટર 5ની અંદર મુખ્ય વિષય ઇતિહાસ પેપર નંબર 509 અમેરિકાનો ઇતિહાસ વિશે ચર્ચા કરીશ. તો એમાં આપણે પહેલાં અભ્યાસક્રમની માહિતી મેળવી લઈએ. અમેરિકાનો ઇતિહાસ ઈસવીસન 1861થી 1912 સુધીનો આપણે ભણવાનો છે. એમાં અભ્યાસક્રમ જોઈએ તો 4 યુનિટ આપેલા છે. પહેલા યુનિટમાં 2 પ્રશ્નો છે: આંતરવિગ્રહના કારણો અને પરિણામો અને અબ્રાહમ લિંકનની કારકિર્દી અને સિદ્ધિઓની ચર્ચા કરો. યુનિટ 2ની અંદર ઔદ્યોગિક અને કૃષિ ક્ષેત્રે વિકાસ અને સ્પેનિશ અમેરિકન યુદ્ધની આપણે ચર્ચા કરવાની છે. એકમ 3ની અંદર પ્રગતિશીલ ચળવળ એટલે કે 1901થી 1916 સુધીની આર્થિક, ઔદ્યોગિક અને સામાજિક સુધારાઓ અને થિયોડર રૂઝવેલ્ટની આંતરિક નીતિ જણાવો. યુનિટ 4ની અંદર થિયોડર રૂઝવેલ્ટની વિદેશ નીતિ અને પ્રેસિડેન્ટ ટાફ્ટ અને તેમની ડોલર ડિપ્લોમસીનું આપણે વાત કરવાની છે. ત્યારબાદ આપણે હવે પ્રશ્નો પર જઈએ તો આપણે પહેલા યુનિટનો પહેલો પ્રશ્ન એટલે કે અમેરિકાનો ઇતિહાસમાં આંતરવિગ્રહના કારણો અને પરિણામોની આજે આપણે ચર્ચા કરીશું. અબ્રાહમ લિંકને પોતાના મતે એક વાત કરી છે કે જે રાષ્ટ્રમાં આંતરિક વિખવાદ હોય તે રાષ્ટ્ર ક્યારેય ટકી શકે નહીં. હું માનું છું કે આ સરકાર અડધી સ્વતંત્ર અને અડધી ગુલામ રહે તે કાયમને માટે ટકી શકે નહીં. અહીંયા વાત છે ગુલામીની. અમેરિકાની અંદર ઉત્તર અને દક્ષિણના રાજ્યો વચ્ચે ગુલામીના પ્રશ્નના કારણે આ આંતરવિગ્રહ થયો હતો. હવે આપણે આ પ્રશ્નની વિગતવાર ચર્ચા કરીશું. તો પ્રસ્તાવનામાં જોઈએ તો અમેરિકામાં આંતરવિગ્રહ અમેરિકાના ઇતિહાસમાં ખૂબ જ મહત્ત્વનું સ્થાન ધરાવે છે, કારણ કે આ નવા રાષ્ટ્રની માત્ર 80 વર્ષની કારકિર્દીમાં તેની એકતા એ ભયમાં મુકાઈ ગઈ હતી. 1858ની સેનેટની ચૂંટણીમાં ડગલાસની સામે અબ્રાહમ લિંકન હારી જાય છે. તે હાર્યા હોવા છતાં તેની ગુલામી અંગેના જે વિચારો છે અને ચૂંટણી સમયના તેના જે ભાષણોને કારણે તે સંપૂર્ણ રાષ્ટ્રમાં ખૂબ જ લોકપ્રિય બની ગયો. તેથી રાજ્ય કક્ષાએ લડાયેલી સેનેટની ચૂંટણીમાં હારી ગયેલા લિંકને રાષ્ટ્ર કક્ષાની પ્રમુખની ચૂંટણીમાં 1860માં વિજય બને છે. તેનો આ વિજય એ દક્ષિણના રાજ્યના ફટકા સમાન હતું. દક્ષિણના રાજ્યો જેવા ચૂંટણી પહેલાં જાહેર કર્યું કે જો ચૂંટણીમાં લિંકન પ્રમુખ તરીકે ચૂંટાશે તો તે સંઘમાંથી નીકળી જશે. તેને તેમ પણ કર્યું અને તેની સાથે બીજા 6 રાજ્યો જોડાયા. તેમણે સિયમ્બ્રે નામના દક્ષિણના રાજ્યોનો સંઘ રચ્યો અને ઉચ્ચ દક્ષિણના રાજ્યમાં આંતરવિગ્રહ શરૂ થયો. આ આંતરવિગ્રહના આ કારણો એ ઘણા લાંબા સમયથી આકાર લઈ રહ્યા હતા. ગુલામીનો પ્રશ્ન. અમેરિકાના ઉત્તર અને દક્ષિણના રાજ્યો વચ્ચે આંતરવિગ્રહના પાયામાં ગુલામીનો પ્રશ્ન હતો. ઉત્તરના રાજ્યોમાં કનેક્ટિકટ,
રહોટ ટાપુ, ન્યૂયોર્ક, ન્યૂજર્સી વગેરે રાજ્યોમાં ગુલામો રાખવા ઉપર પ્રતિબંધ હતો. ત્યાંની જનતા માનવતાની દ્રષ્ટિએ ગુલામીનો વિરોધ કરતી હતી, જ્યારે સામે પક્ષે દક્ષિણના રાજ્યોમાં ફ્લોરિડા, દક્ષિણ કેરોલિના, જોર્જિયા, ટેક્સાસ, વર્જિનિયા વગેરે જેવા રાજ્યો એ ગુલામીનું શાસન કરતા હતા. કારણ કે દક્ષિણમાં ખેતી પ્રધાન પ્રદેશો હતા. ત્યાં કપાસ, શેરડી, તમાકુ વગેરે પાક મોટા પ્રમાણમાં લેવાતો હતો. તે માટે તેમને ગુલામો પોસાય તેમ હતા. તેથી આ પ્રથા નાબૂદ કરવા તે તૈયાર ન હતા. તેથી જ ઇતિહાસકાર સેલ્સન કહે છે કે એ વાત સાચી છે કે દક્ષિણના રાજ્યો સંઘમાંથી છૂટા પડ્યા, પરંતુ આંતરવિગ્રહ થયો. એ સંઘમાંથી છૂટા પડવાનું કારણ એ ન હતું, પરંતુ ગુલામી હતું. રાજકીય બહુમતીનો વિવાદ. અમેરિકાના બંધારણ પ્રમાણે જે નવા પ્રદેશોમાં 60,000ની વસ્તી થાય તેમને અલગ રાજ્યનો હોદ્દો આપી સંઘમાં દાખલ કરવા. શરૂઆતમાં પ્રદેશોમાં ગુલામી પ્રથા હોય કે ન હોય તેમને કોઈ ચિંતા ન કરવી, પરંતુ 1850માં સેનેટના એક સભ્યે એવી પ્રસ્તાવ રજૂ કર્યો. નવા રાજ્યો જ્યારે સંઘમાં દાખલ થાય ત્યારે તેમના ઉપર ગુલામી નાબૂદી લગાવવી પડે. તેથી આ પ્રસ્તાવથી ગુલામીવાળા રાજ્યો ચિડિત થઈ ઉઠ્યા. સંઘની સેનેટના દરેક રાજ્યો 2 સભ્ય મોકલતા તથા નવા રાજ્યો ગુલામી પ્રથા વિનાના હોય તો સેનેટના ઉત્તરના રાજ્યોનું વર્ચસ્વ વધી જશે એવો ભય દક્ષિણના રાજ્યોને લાગવા લાગ્યો. આ પ્રસ્તાવની જોરદાર વિરોધ કર્યો. તેનાથી સેનેટના દેશભરમાં ગુલામીના ઉગ્ર ચર્ચાઓ થવા લાગી અને તેમાંથી આ આંતરવિગ્રહ વિસ્ફોટક વાતાવરણ સર્જાયું. આંતરવિગ્રહ થવા પાછળ ઘણા બધા કારણો જવાબદાર હતા. તેમાંથી એક હતું આર્થિક અસમાનતા. ઉત્તર અને દક્ષિણના રાજ્યો વચ્ચે આર્થિક દ્રષ્ટિએ ભેદ ન હતો. ઉત્તરના રાજ્યો ઉદ્યોગ પ્રધાન હતા, તેથી તેના કારખાનાઓમાં કાયમી ગુલામો કરતાં પગારદાર મજૂરો વધારે ફાયદાકારક હતા, જ્યારે દક્ષિણના રાજ્યો ખેતી પ્રધાન હતા, તેથી તેમને ગુલામો સિવાય બીજો કોઈ મજૂર પોસાય તેમ ન હતા. વળી રેલવે લાઈનો, બેંક અને વેપારનો વિકાસ પણ ઉત્તરના રાજ્યોમાં જ વધારે થયો હતો. તેથી દક્ષિણના રાજ્યોને એમ લાગતું હતું કે તે ઉત્તરના રાજ્યો દક્ષિણના ભોગે પ્રગતિ કરી રહ્યા છે, અને આના જ કારણે બંને વચ્ચે ભેદભાવ શરૂ થયો અને આંતરવિગ્રહ માટે એક નવું જ કારણ ઊભું થયું. નૈતિક દ્રષ્ટિએ જોવા જઈએ તો ઉત્તરના રાજ્યો એ ગુલામીને એક કલંકરૂપ ગણતા હતા, અનિષ્ટ ગણતા હતા, જ્યારે દક્ષિણના રાજ્યો તેને વરદાનરૂપ માનતા હતા. તેથી ઉત્તરના કેટલાક માનવતાવાદીઓએ એ ગુલામોને દક્ષિણમાંથી ભગાડવા માટે વ્યવસ્થિત છુપી યોજનાઓ ઘડી, જેને ભૂગર્ભ રેલવે યોજના કહેતા હતા. તેઓ ગુલામીના વાડામાંથી તેમને સંતાડી અને કેનેડામાં પહોંચાડી આવતા. તેથી દક્ષિણના રાજ્યોમાં તેનો વિરોધ થયો અને તેઓ રોષે ભરાયા અને તંગી ફેલાતા આ આંતરવિગ્રહ ફાટી નીકળ્યો. ટ્રેડ સ્કોટનો કેસ. 1857માં ટ્રેડ સ્કોટ નામનો એક ગુલામ મિસુરીથી ગુલામ તરીકે સેવા આપવા માટે પોતાના માલિક સાથે ઉત્તર અમેરિકન રાજ્ય ઇલિનોય ખાતે આવે છે. આ રાજ્યમાં ગુલામી પ્રથાનો સદંતર વિરોધ કરવામાં આવતો હોવાથી આ રાજ્યે
ટ્રેડ સ્કોટને એક ગુલામ તરીકે નહીં પણ અન્ય અમેરિકન નાગરિકોની માફક એક સ્વતંત્ર નાગરિક ગણવા માંડ્યો. માટે એનો મૂળ માલિક ટ્રેડ સ્કોટ પાસેથી ગુલામ તરીકે કામ લઈ શકે નહીં એવી સ્થિતિ ઊભી થઈ. પરિણામે ટ્રેડ સ્કોટના માલિકે એની સામે ત્યાંની કોર્ટમાં કેસ દાખલ કર્યો, જેનું પરિણામ તેના માલિકની તરફેણમાં આવ્યું. આ કેસમાં ચુકાદો આવતા રોઝલ્ટેની નામના ન્યાયાધીશે કહ્યું કે ગુલામ અને આમ નાગરિકોનો દરજ્જો અપાય નહીં. ગુલામ ગમે ત્યાં જઈને વસે તો પણ તે ગુલામ જ રહે છે. આવા ચુકાદાથી દક્ષિણના રાજ્યો તો આનંદમાં આવી ગયા, પરંતુ ઉત્તરના રાજ્યોમાં ઉદાસીનતા ફેલાઈ ગઈ અને એમણે ઠેર ઠેર સભાઓ ભરી અને આનો ઉગ્ર વિરોધ કર્યો. રાજ્યનો સર્વોપરી સિદ્ધાંત. અહીંયા વાત છે બંધારણની. એલેક્ઝાન્ડર સ્ટીફન્સ માને છે કે દક્ષિણના રાજ્યો સંઘમાંથી એટલા માટે છૂટા પડ્યા. તેઓ રાજ્યનો સર્વોપરી સિદ્ધાંત માને છે. તેઓ રાજ્યના સર્વોપરી સિદ્ધાંતથી સુરક્ષિત માનતા હતા. દક્ષિણના રાજ્યો એમ માનતા હતા કે સ્વતંત્ર સંગ્રામ લડાયો તે પહેલાં અમેરિકાના સંસ્થાનો સ્વતંત્ર હતા અને તેઓ ભેગા મળી અને સંઘ રચ્યો હતો. તેથી તેઓ કહેતા હતા કે રાજ્ય એ સર્વોપરી છે, નહીં કે સંઘ. તેથી રાજ્યને સંઘમાંથી છૂટા પડવાનો અધિકાર છે. જ્યારે લિંકન એમ કહેતા હતા કે સંઘ એ કાયમી સંસ્થા છે અને તેમાંથી છૂટા પડવું એ બળવો ગણાય. 1860ની પ્રમુખની ચૂંટણી. 1858માં ડગલાસની સામે લિંકન સેનેટની ચૂંટણીમાં હારી જાય છે, પરંતુ તેના ગુલામી અંગેના જે વિચારો તેને વધુને વધુ મજબૂત બનાવે છે. લિંકન કહેતો હતો કે જો ગુલામી ખરાબ નથી તો દુનિયામાં કશું જ ખરાબ નથી. તે એમ પણ કહેતો હતો કે જે રાષ્ટ્રમાં આંતરિક વિખવાદ હોય તે રાષ્ટ્ર ક્યારેય ટકી શકે નહીં. આ સરકારી તંત્ર અડધું ગુલામ અને અડધું સ્વતંત્ર એમ ચાલી શકે નહીં. ગુલામી અંગેના આવા વિચારોને કારણે દક્ષિણના રાજ્યો તેને ધિક્કારની નજરે જોવા લાગ્યા. તેમાં 1860માં પ્રમુખની ચૂંટણીમાં લિંકને ડગલાસને હરાવતા દક્ષિણના 7 રાજ્યો ફ્લોરિડા, વર્જિનિયા, મિસિસિપી, લુઇસિયાના, ટેક્સાસ, દક્ષિણ કેરોલિના તેમજ ઓલ્બર્ન વગેરે વિદ્રોહ કરીને પોતાનો એક અલગ સંઘ સ્થાપિત કર્યો અને આ નવા સંઘે મોન્ટેગોમરી ખાતે એક પરિષદ બોલાવીને નવા જ બંધારણની રચના કરી. પરિષદે જેફરસન ડેવિસને નવા રાષ્ટ્રપ્રમુખ અને એલેક્ઝાન્ડર સ્ટીફન્સને ઉપપ્રમુખ તરીકે ચૂંટી કાઢ્યા. હવે સમવાય સંઘના અસ્તિત્વ માટે દક્ષિણના રાજ્યો સાથેનો સંઘર્ષ થઈ જ છૂટકો હતો અને થયું પણ એમ જ. છેવટે દક્ષિણના રાજ્યોએ સંઘ સરકારની માલિકીના ચાર્લ્સટનમાં આવેલા સમટરના કિલ્લા ઉપર 12 એપ્રિલ 1861ના રોજ આક્રમણ કરતા અંતે આ આંતરવિગ્રહ ફાટી નીકળ્યો. આ અમેરિકન આંતરવિગ્રહ થવા પાછળનું તાત્કાલિક કારણ એ સમટરના કિલ્લા પરનું આક્રમણ હતું. આવા સ્ફોટક વાતાવરણમાં નવા ચૂંટાયેલા પ્રમુખ અબ્રાહમ લિંકન માટે ખૂબ જ કઠિન સમય હતો. તે કોઈપણ સંજોગોમાં અમેરિકાના ભાગલા પાડીને યુદ્ધ કરવા માટે તૈયાર ન હતો. તેથી જ તેણે સાફ જાહેર કર્યું કે તે દક્ષિણના રાજ્યોમાંથી ગુલામી પ્રથા નાબૂદ કરવાનો તેનો કોઈ ઈરાદો નથી, પરંતુ માત્ર જે રાજ્યો નવા નવા સંઘમાં જોડાતા તેમણે ગુલામીની છૂટ આપી શકે તેમ નથી. તેની આવી જાહેરાત કરવા છતાં દક્ષિણના રાજ્યો એની એ વાત માનવા તૈયાર ન થયા અને તેમણે સંઘ સરકારની માલિકીના ચાર્લ્સટનમાં આવેલા સમટનના કિલ્લા પર 12 એપ્રિલ 1861ના રોજ આક્રમણ કર્યું. પરિણામે
લિંકનની ધીરજ ખૂટી પડી અને તેને દક્ષિણના આ ગુલામી પ્રથાના તરફદાર એવા બળવાખોર રાજ્યને પાઠ ભણાવવાના ઈરાદાથી તેમની સાથે યુદ્ધ જાહેર કર્યું અને આમ ગૃહયુદ્ધ એ ફાટી નીકળ્યું. આંતરવિગ્રહના પરિણામો એ આવ્યા કે આંતરવિગ્રહમાં સંઘનો વિજય એ વાસ્તવમાં લોકશાહી અને માનવતાનો વિજય હતો. અમેરિકાની લોકશાહી જાણે કે પોતાના સત્તાના લોહીથી માનવતાના આ કલંકને ભૂંસી નાખ્યું. વળી તેને કારણે એક અને અખંડ રાજ્ય રચ્યું અને ભવિષ્યમાં એની અદ્વિતીય પ્રગતિ કરી શક્યું. આંતરવિગ્રહ દરમિયાન ગુલામી પ્રથા નાબૂદ કરવામાં આવી અને પાછળથી 14મા અને 15મા સુધારાથી ગુલામોની સમાનતાના અધિકારો અને મતાધિકારો આપવામાં આવ્યા. એ આંતરવિગ્રહની ખૂબ જ મોટી સિદ્ધિ ગણાય છે. આંતરવિગ્રહના લીધે દક્ષિણમાં જે કુલીનશાહી હતી તેની પણ નાબૂદી થઈ હતી. સામાજિક દ્રષ્ટિએ યોગ્ય જ હતું અને લાંબા ગાળે તેનાથી રાષ્ટ્ર અને સમાજને પણ ફાયદો થવાનો હતો. આ વિગ્રહને પરિણામે ઉત્તરના અબ્રાહમ લિંકન અને દક્ષિણને રોબર્ટ લી જેવા મહાન નેતાઓનો સાથ મળ્યો અને આ બંને યુદ્ધમાં જ નહીં પરંતુ શાંતિકાળમાં પણ અમેરિકાને ખૂબ જ મોટી સિદ્ધિ અપાવી ગયા છે. આ આંતરવિગ્રહના અનિષ્ટ પરિણામો એ આવ્યા. યુદ્ધ એ શ્રાપરૂપ તો હોય જ છે. એ દ્રષ્ટિએ આ યુદ્ધમાં કેટલાક અનિષ્ટ પરિણામો પણ આવ્યા. ઉત્તર અમેરિકાના લગભગ 3,60,000 જેટલા અને દક્ષિણ અમેરિકાના 2,58,000 જેટલા નિર્દોષ નાગરિકોનો ભોગ લીધો હતો. આમાંથી ઘણા ખરા 21 વર્ષની ઉંમરના યુવાનો હતા. તેમાંથી ઘણા લોકો અપંગ અને નિરાધાર બની ગયા. આ અગાઉ 1776ના સ્વાતંત્ર્ય સંગ્રામ વેળાએ પણ અમેરિકાના નાગરિકોએ યુદ્ધ કર્યું હતું, પરંતુ તે વિદેશી ઇંગ્લેન્ડના લોકો સાથે જ્યારે આ વખતે પોતાના જ ભાઈબંધો સાથે યુદ્ધ કર્યું અને કોઈ બીજાના હાથે નહીં પરંતુ પોતાના ભાઈઓના હાથે જ પોતે મરણ પામ્યા હતા. આ આંતરવિગ્રહમાં થયેલી જાનહાનિને અમેરિકાના ઇતિહાસમાં ક્યારેય ભૂલી શકાય તેમ નથી. આ આંતરવિગ્રહે દક્ષિણમાં ખૂબ જ વિનાશ નોંધી દીધો હતો. તેના શહેરો, ગામડા, ખેતરોને ઉજ્જડ બનાવી દીધા હતા. તેની રેલવે લાઈનો, શાળાઓ, રસ્તાઓનો નાશ થઈ ગયો હતો. આ બધાનું પુનરાવર્તન કરવાની મોટી સમસ્યા હતી. આંતરવિગ્રહ પછી જે સંઘ અસ્તિત્વમાં આવ્યો તેનાથી પ્રાચીન સંઘની જે ભાવના હતી એ અદૃશ્ય થઈ ગઈ હતી. ઉત્તરના રાજ્યો એ દક્ષિણના રાજ્ય પર વેર વાળવાનો જન્મ થઈ ગયો હતો. તેનાથી લાંબા સમય સુધી અંકુશ મૂકી શકાયો નહીં. સ્વાર્થી રાજપુરુષો, ઉગ્રમતવાદીઓ, લાલચુ ઉદ્યોગપતિઓના હાથે રાષ્ટ્રની, ખાસ કરીને જે દક્ષિણના રાજ્યો હતા તેની પાયમાલીને રોકનાર પરિબળોનો ખૂબ જ અભાવ હતો. પરિણામે રિપબ્લિકન પક્ષ પોતાની સત્તાના કાયમ બનાવવા માટે દક્ષિણના ભોગે અનેક કાયદાઓ બનાવ્યા અને પોતાના સ્વાર્થને અમલમાં મૂકવા માટે ઉદ્યોગપતિઓએ પોતાના જ વિશિષ્ટ અધિકારો મેળવવા માટે તેમને જ રક્ષણ માટે પોતાને ગમતા કાયદાઓ રજૂ કર્યા. યુદ્ધ દરમિયાન ઉત્તર અને દક્ષિણ વચ્ચે ધિક્કારની લાગણી જન્મવા લાગી. લિંકન એ આશા રાખી હતી કે યુદ્ધ પછી આ લાગણી ધીમે ધીમે ભૂસાઈ જશે, પરંતુ તેમાં વધારો થતો ગયો. આંતરવિગ્રહ પછી રાજકીય દ્રષ્ટિએ લોકો વધુ અસહિષ્ણુ બન્યા હતા. રિપબ્લિકન પક્ષના ઉગ્ર પ્રચારકો વર્ષો સુધી લોહીથી ખરડાયેલા કપડાના પ્રદર્શન કરી અને ઉત્તરના મતદારોને ઉશ્કેરી અને મત મેળવ્યા હતા. પરિણામે 20 વર્ષ પછી ડેમોક્રેટિકના પક્ષનો પ્રમુખ બની શક્યો હતો
અને 50 વર્ષના ગાળા પછી દક્ષિણમાં જન્મેલો વુડો વિલ્સન અમેરિકાનો પ્રમુખ બની શક્યો. આવી સ્થિતિના કારણે સમગ્ર દક્ષિણ એક ડેમોક્રેટિક બ્લોક બની ગયો હતો. આવી ભાગલાવાદી નીતિ રાષ્ટ્રને નુકસાન પહોંચાડે એ સ્વાભાવિક હતું. આ આંતરવિગ્રહ પાછળ જો કોઈ મુખ્ય કારણ હોય તો એ ગુલામી પ્રથા હતી. આ આંતરવિગ્રહ પછી પણ ગુલામોને મુક્ત કરવામાં તો આવ્યા, પરંતુ એમને મુક્ત સમાજમાં ગોઠવી શકાય તેવી કક્ષાએ તેઓ પહોંચ્યા ન હતા. તેઓ મુક્ત કર્યા પછી તેમની આર્થિક સ્થિતિમાં કોઈ સુધારો થયો નહીં. પરિણામે તેમનો પૂર્ણ ગણોત્યા તરીકે ગોરા માલિકોની જમીનમાં કામ કરવાની એમને ફરજ પડી. આ આંતરવિગ્રહના કારણે દક્ષિણના મહાન નેતાઓ અને શાસકો આપવાને કુલીનશાહી નાબૂદ કરવામાં આવતા જ ઘણા લાંબા સમય સુધી દક્ષિણમાં કોઈ યોગ્ય નેતાનો એમને ન મળતા એમને ફરીથી આ ગુલામી જેવી પરિસ્થિતિનો હવે ઉત્તરની જગ્યાએ દક્ષિણના લોકોનો સામનો કરવો પડ્યો હતો. આ આંતરવિગ્રહ બાદ અમેરિકાના ગુલામ એવા હબ્સી લોકોને પણ મતાધિકાર આપીને દક્ષિણના અમેરિકન રાજ્યોમાં પણ ઉત્તરના વર્ચસ્વવાળી લશ્કરી સરકારો સ્થાપવામાં આવી. પરિણામે રંગભેદની નીતિ વધારે ઉગ્ર બનવા પામી હતી. રંગભેદની આ નીતિનો સામનો કરવા અને પોતાનું સ્થાન વિશેષ મજબૂત કરવા માટે ગોરાઓએ કુ કલક્ષ કલાન નામના સંઘની સ્થાપના કરી. પરિણામે દક્ષિણમાં રંગભેદની નીતિ વિશેષ પ્રમાણમાં ઉગ્ર બની અમેરિકન સમાજમાં એક ગંભીર સમસ્યા ઊભી કરી, જેનો આજે પણ નિકાલ થઈ શક્યો નથી. અને પ્રેસિડેન્ટ કેનેડી જેવા અનેકનો તો તે માટે ભોગ પણ લેવામાં આવેલ છે. આમ આંતરવિગ્રહને કારણે ગુલામી પ્રથા તો નાબૂદ થઈ, પરંતુ એથી વધુ ગંભીર એવી રંગભેદની પ્રથા અમેરિકામાં ઘૂસી ગઈ કે તેથી બકરું કાઢતા ઊંટ પેઠું એમ કહી શકાય. આ આંતરવિગ્રહ પછી એક પરિણામ એ પણ આવ્યું કે આ યુદ્ધમાં થયેલા નુકસાનને પહોંચી વળવા માટે અમેરિકાને ઉત્પાદન વધારવું પડ્યું. તે માટે તેમણે વૈજ્ઞાનિક અને આધુનિક ટેકનોલોજીનો પણ ઉપયોગ શરૂ કર્યો. પરિણામે અમેરિકામાં ઔદ્યોગિક વિકાસમાં જબરદસ્ત વધારો થયો, જેને આ આંતરવિગ્રહ પછી એક સારું પરિણામ પણ કહી શકાય. આ આંતરવિગ્રહને લીધે સમગ્ર અમેરિકન જનસમાજ ભૌતિકવાદ તરફ ખેંચાવા લાગ્યો. ધન સંપત્તિ અને ऐश આરામને તેઓ મહત્વનું સ્થાન મળ્યું. અગાઉના સમાજમાં જોવા મળતા નૈતિક મૂલ્યોનો પણ નાશ થયો. એટલું જ નહીં, પણ આ આંતરવિગ્રહ પછી ઉત્તર અને દક્ષિણના રાજ્યો વચ્ચે નફરતની કાયમી દિવાલનું ચણતર કરી દીધું હતું. આ નફરતના કારણે જ અબ્રાહમ લિંકનની પણ હત્યા કરવામાં આવી હતી. દક્ષિણના રાજ્યોમાંથી કુલીનશાહીનો નાશ થતાં અને પરાજયની લાગણી મનમાં ઘર કરી જતા સમગ્ર અમેરિકાના નેતૃત્વ માટે કોઈ નેતા આ પ્રદેશમાંથી આગળ આવવા માંગતો ન હતો. છેવટે 50 વર્ષોના સમયગાળા પછી વુડો વિલ્સને અમેરિકાના પ્રમુખ તરીકેનો હોદ્દો સંભાળી અને આ ખામીને દૂર કરી હતી. અમેરિકાના આંતરવિગ્રહને લીધે અબ્રાહમ લિંકન એક શક્તિશાળી નેતા પુરવાર થયા અને આ આંતરવિગ્રહ દુનિયાના ઇતિહાસમાં દ્વિતીય અમેરિકન ક્રાંતિ તરીકે સ્થાન પામ્યું. કેટલાક રાષ્ટ્રપ્રેમી નેતાઓએ તેને દેશ માટે ફાયદાકારક ગણાવેલ છે. તેમના મતે આંતરવિગ્રહને અંતે રાષ્ટ્રીય એકતા અને પ્રગતિ વિઘ્ન સંઘનું રક્ષણ થઈ શક્યું. ઉત્તર અને દક્ષિણના સામાજિક અને આર્થિક ભેદભાવો નાબૂદ થયા. આ તમામ પ્રગતિકારક અને સમગ્ર રાષ્ટ્ર માટે ફાયદાકારક એવી બાબતો કદાચ શાંતિના સમયે પણ હાથ લાગી ન હોત, જે આંતરવિગ્રહે અમેરિકાના આધુનિકીકરણ માટેના નેતાઓ જેવા કે રોબર્ટ લી, મેકકિનલી
તથા યુલિયસ ગ્રાન્ટ જેવા યુદ્ધ નિષ્ણાતો દ્વારા રાષ્ટ્રનો મજબૂત પાયો નાખીને તેને જગતની એક મહાસત્તા બનવા માટેનો માર્ગ મોકળો કરી આપ્યો એમ કહી શકાય. આંતરવિગ્રહ એક અણગમતી શસ્ત્રક્રિયા સમાન હતો, છતાં પણ આ શસ્ત્રક્રિયા પીડાદાયક હોવા છતાં પણ સંયુક્ત અમેરિકા માટે એ આશીર્વાદરૂપ પુરવાર થઈ હતી.